સુરતમાં 101 પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે આજે મહેંદી રસમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના ડુમ્મસ રોડ પર આવેલી પ્રાચીન નગરી ખાતે આજે માનવતા અને મંગલ ભાવનાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નના ભાગરૂપે આજે 101 પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય મહેંદી રસમ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં 101 દીકરીઓએ એકસાથે પોતાના હાથોમાં મહેંદી મુકાવી લગ્નોત્સવના શ્રી ગણેશ કર્યા હતા. જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તેવી દીકરીઓના જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે યશવી ફાઉન્ડેશન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદીની સાથે સાથે મંગલ ગીતો અને ઉત્સાહભર્યા વાતાવરણને કારણે સમગ્ર પ્રાચીન નગરી ગુંજી ઉઠી હતી. તો યશવી ફાઉન્ડેશનના આયોજકોએ જણાવ્યું હતું કે આ દીકરીઓ પોતાને એકલી ન સમજી અને તેમના જીવનના સૌથી મોટા પ્રસંગે કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. મહેંદી રસમ બાદ હવે આગામી તારીખ 14 માર્ચના રોજ આ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. નમસ્તે, મારું નામ સત્યેન નાયક છે. હું યશવી ફાઉન્ડેશનને એઝ અ CEO હેડ કરું છું અને યશવી ફાઉન્ડેશનમાં આજે 11 માર્ચે તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મહેંદીનો પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલનું સપનું હતું કે જરૂરતમંદ અને પિતા વિહોણી દીકરીઓનો યશવી પરિવાર પોતે એક પરિવાર બને, જેમાં પહેલા વર્ષે 21, બીજા વર્ષે 51 અને આ વર્ષે ત્રીજા વર્ષે એક સાથે 101 દીકરીઓની મહેંદી મુકાઈ છે. ત્યારે અમને એક મોટો પરિવાર બન્યો હોવાની. મારું નામ નાયકા પાયલ મુકેશભાઈ છે. હું પાલ ભાથાથી આવી છું. આજે મને યશવી ફાઉન્ડેશનમાં આવીને બહુ જ ઉત્સવ થાય છે. હું બહુ ખુશ છું. મારી મમ્મી પણ આ બધું જોઈને બહુ ખુશ થયા છે. વિચાર્યું નહીં હતું કે આટલું સારું કરશે. યશવી ફાઉન્ડેશનમાં મહેંદી પણ બહુ સારી મૂકી છે. હું આભાર માનું છું કે યશવી ફાઉન્ડેશને આટલું બધું 101 દીકરીઓ માટે કર્યું છે. અને આજે મહેંદી રસમ છે અને મહેંદી રસમનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતના ચાલી રહ્યો છે. અહીંયા આગળ 101 દીકરીની મહેંદી. મારું નામ બીજલ મધુકર વળવી છે. આજે યશવી ફાઉન્ડેશન તરફથી 101 દીકરીઓનું મહેંદી રસમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અમે 101 દીકરીઓએ બધાએ ભાગ લીધો છે. જે મને ખૂબ ખુશી થાય છે કે મેં પણ આ કાર્યક્રમમાં હાજર છું અને યશવી ફાઉન્ડેશનનું આભાર માનું છું. નહીં, બહુ સુંદર એમ સરસ જગ્યા પર પ્લેસ પર અમારું મેરેજ થવાનું છે. તેની માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું યશવી ફાઉન્ડેશન.